દિવાળી ગઈ પણ સફાઈ કામદારોને પૂરતું બોનસ આપવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર બોગસ માણસો રાખીને હાજરી પુરાવી પૈસામાં કરી રહ્યો છે ભ્રષ્ટાચાર. જે અંગે અનેકવાર રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓએ રજૂઆત કરી છે. તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં ન આવતા આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારોએ બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આશરે 200 જેટલા સફાઈ કામદારોએ પોતાની બેંકની પાસબુક લઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પૂરતું બોનસ આપવા માંગ કરી હતી. બીએસએનએલ જે સફાઈ કોન્ટ્રાક્ટર જે કૌભાંડો કર્યા એના તપાસમાં લોકો કૌભાંડો ચાલુ છે. અત્યારે પીએફઈએસઆઈ બોનસ જેવા જે લાભો છે એ મળી નથી રહ્યા અને મિત્ર મંડળ જે લોકો કામદારો છે બિચારા એ લોકોને માનદ વેતનમાં કામગીરી કરાવી છે. હવે કામ સમાન કામ છે તો પછી એનું વેતન સમાન હોવું જોઈએ. તો લઘુત્તમ વેતન છે પીએફસી ઈએસઆઈ આ લોકો આપતા નથી. મોટા મોટા કૌભાંડો કરે છે. આ કૌભાંડો કચાકારીમાં હાલે છે. કૌભાંડો એટલે હાલે કારણ કે ઉપરથી નીચે લઈને તમામ અધિકારીઓના હપ્તા બાંધેલા છે.